વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. જીવન સાથી સાથેના સંબંધોને આજે તમે મધુર બનાવી શકશો. જૂની ઉઘરાણી આજે તમને પ્રાપ્ત થતી જણાય ને આર્થિક ઉપાર્જનની આજે નવી નવી તકો તમને મળતી જણાશે. કામકાજની અંદર આજે ઉન્નતિ મળશે ને આજના દિવસમાં અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરો. વિશેષ લાભ રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બવહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દાંપત્ય જીવન તમારું સુખમય બનતું જણાય. પ્રવાસના કામકાજથી તમને સારો ફાયદો મળી શકે. નવા વ્યવસાયની અંદર આજે તમને ઉત્તમ તકો મળતી જણાય ને સંતાન પ્રત્યે કાળજી રાખવી તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોઈએ છે તો આજે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનો આજે તમે પાઠ કરો, તમને વિશેષ લાભ મળતો જણાશે. દર્શક વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરી રહ્યા છીએ કેરિયરની અંદર પ્રગતિ પ્રાપ્ત કેવી રીતે થાય. કારણ કે જ્યારે આપણા જીવનની અંદર કેરિયરમાં રૂકાવટો આવતી હોય, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતો હોય, અમુક સમયાંતર એવું બનતું હોય કે આપણા બિઝનેસની અંદર આપણને લોસીસનું પ્રમાણ આવે. પહેલા આપણે એવું હોય કે માટીમાં હાથ નાખીએ તોય સોનું થઈ જતું હોય, અને પછી એક એવો સમય આવે કે જેની અંદર આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર વધારે પડતો રહેતો હોય. તો દર્શક મિત્રો, એના માટે કયા ઉપાયો કરવા જોઈએ? કેરિયરની અંદર આવતી બાધાઓને દૂર કરવા માટે આપણે શું ઉપાય કરવા? વાત કરીએ આ વિશે. દર્શક મિત્રો, એવું કહેવાય પહેલું સુખ તે જાતે નરિયા, એટલે શારીરિક સુખાકારી બહુ મહત્વની છે. અને આ શારીરિક સુખાકારી હોલિકા દહનના દિવસે તમે કેવી રીતે પ્રાપ્ત કરી શકો આ વિષય ઉપર ચર્ચા કરીએ. પરંતુ પહેલા વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે. વ્યવસાય માટે આજે સારો સમય ચાલી રહ્યો છે અને સારા પરિણામોની આજે તમને પ્રાપ્તિ થતી જણાશે. ધાર્મિક કાર્ય કરવાથી તમને આજે વિશેષ લાભ મળી શકે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સપનાઓને સાકાર કરવા માટે આજે ઉત્તમ સમય છે. આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય ને માનસિક શાંતિનો આજે તમને અનુભવ થઈ શકે. કૌટુંબિક સમસ્યાઓનું આજે તમે સમાધાન મેળવી શકો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે વિશેષ જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કોલર મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે બીજાની વાતોથી ભ્રમિત ન બનવું તમારા માટે હિતાવહ છે. તમારા કામકાજની અંદર તમારે વિશ્વાસ રાખવો જોઈએ. વ્યવસાય અને પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન રહેતું જણાશે. જમીન મકાનને લગતા કામકાજમાં તમને સારો લાભ મળી શકશે. આજે સારો લાભ જોઈએ છીએ તો ત્રિવિક્રમાય નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. ને વાત હવે વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી રહેતો જણાશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર તમને આર્થિક લાભ મળી શકે ને સામાજિક કામકાજમાં આજે તમને સફળતા મળતી જણાય. સંતાનને લગતા અભ્યાસની અંદર આજે તમને સુધારો જોવા મળી શકે અને આજે તમને વિશેષ લાભ મળતો જણાય. સારો લાભ જોતો હોય તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ મધુસૂદનાય નમઃ આ મંત્રનો જપ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. કોલર વાત કરીએ દર્શક મિત્રો નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભદફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. જમીન મકાનને લગતા કામકાજથી તમને સારો લાભ મળી શકશે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે અને નોકરિયાત વર્ગને નવી નવી ઓફર, નવી નવી તકો મળતી જણાશે. ભાગીદારો માટે અને જીવન સાથીનો આજે તમને સારો સહકાર પણ મળી શકે. આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોઈએ છે, સારો ફાયદો જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ આજે ખાસ કરીને વિષ્ણુ ભગવાનની આરાધના કરવી તમારા માટે ઉત્તમ છે. ને હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આજે તમારા ધીરજની કસોટી થતી જણાશે. આજના દિવસની અંદર જે કામ કરી શકાય તેવા કામકાજ તમારે હાથમાં લેવા. આજે વ્યવસાયની અંદર કામકાજમાં ધ્યાન આપશો તો વિશેષ લાભ મળશે. નોકરિયાત વર્ગને આજે ઉત્તમ તકોની પ્રાપ્તિ થતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભક્તાભિલાષા ચરિતાનુસારી દ્રગધાદિ ચૌર્યેણ યશો
વિસારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો આજે પાઠ કરવો તમારા માટે ઉત્તમ છે. વાત દર્શક મિત્રો કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, ને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પરિવારની અંદર આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે, આનંદમાં વધારો થાય. વ્યવસાયની ક્ષેત્રની અંદર આજે તમને સારી સફળતા મળી શકે. નોકરિયાત વર્ગને કામકાજમાં આજે મહેનત વધારે કરવી પડે. જીવનસાથી સાથે જીવનસાથીના વિચારો સાથે આજે મૈત્રી કરશો તો વિશેષ લાભ મળતો જણાય. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ, થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય. વાદ વિવાદથી આજે તમારે નુકસાન થઈ શકે, માટે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. આજનો દિવસ ઉતાર ચઢાવ વાળો રહેશે. ખોટું સાહસ અને ઉતાવળ તમારે ન કરવી તમારા માટે બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વિષ્ણુ સહસ્ત્રનો આજે પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે.